જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચડ્ડી બનિયાનધારી ગેંગને ઝડપી પાડી અને 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। ગુજરાતની મોસ્ટ લિટેડ ચડ્ડી બનિયાનધારી ગેંગનો પર્દાફાશ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો। ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 તોડબાજોને ઝડપી પાડ્યા અને અનેક ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સોના ચાંદીના દાગીના ₹6,79,545 સહિત 8,86,325નો મુદ્દામાલ કબજે કર્યો। ચડ્ડી બનિયાનધારી ગેંગ પાસેથી ગુજરાતના 40થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યા પોલીસે મુખ્ય સૂત્રધાર નરેશ કન્નુભાઈ રાંગાભાઈ ડામોર સહિત દાહોદ જિલ્લાના રહેવાસી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ આ ગેંગ દાહોદ જિલ્લાની છે અને બસ મારફત બીજા જિલ્લાઓમાં જઈ બંધ મકાનોની અંદર ચોરી કરતા। ત્યારે આ ગેંગનો પર્દાફાશ જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ PIRK ગોહિલ, PSI DG બળવા સહિતના સ્ટાફે ચડ્ડી બનિયાનધારી ગેંગોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। दाहोद जिला से इसमें से 5 आरोपी हमने अरेस्ट किए। 5 में एक का नाम है शैलेश है, दूसरा नरसिंह है, एक नरेश है, एक महेश है और 5वीं है चंदू। तो ये जो गैंग को पकड़ा है इसमें से लगभग 40 गुना जैसे डिटेक्ट हो रहे हैं। इसमें जूनागढ़ अपना जिले का 6 गुने हैं, उसके अलावा 6 से 7 अलग अलग डिस्ट्रिक्ट और सिटीज़ का गुने हैं। जैसे जामनगर की गुना है, फिर अहमदाबाद सिटी का है, गांधीनगर का, बनासकांठा, पाटन। ये गैंग से अभी हमारा जो रिकवरी हुआ है वो लगभग 9 लाख की रिकवरी हुआ है। उसमें 2 लाख के आसपास कैश है और 6,80,000 की गोल्ड ऑर्नामेंट्स है। अभी और भी गुना शायद निकल सकता है, इसमें इन्वेस्टिगेशन चालू है। वनराज चौहान साथे अशोक बारोट, जय सौराष्ट्र न्यूज़ नेटवर्क, जूनागढ़।